તો ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે આજે ફરી એકવાર એસવીપી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત ભાજપ કાર્યકર્તાઓની મુલાકાત લઈને ખબર અંતર જાણ્યા છે। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ધરણા સમયે ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો। પથ્થરમારામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 4 ભાજપના કાર્યકર્તાઓની ચાલી રહી છે સારવાર। પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે માત્ર પ્લેકાર્ડ અને બેનરો લઈને આવેલા ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યાલયમાંથી હિચકારો હુમલો થયો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકરની વધુ એક સર્જરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। નિયતથા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ પર કોંગ્રેસના લોકોએ એસિડની બોટલ ફેંકીને, દારૂની બોટલ ફેંકીને, પથ્થર અને પાવડાના હાથા ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો। અમારા કાર્યકર્તાના હાથમાં માત્ર પ્લેકાર્ડ હતા અને અમારી માત્ર માંગ રાહુલ ગાંધી માફી માંગે એટલી જ હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક આ હિંસક કોંગ્રેસના લોકોએ હિન્દુઓને હિંસક ગણાવ્યા છે, પરંતુ કોંગ્રેસના લોકો હિંસક છે અને અમારા કાર્યકર્તાઓને ઈજા પહોંચાડી છે।